ઠંડી બહુ છે ને યક્ષુભાઈ લઈને પહેલી વાર બહાર જઈ છી. આ ગાડીને હું કર્યું બહુ સારી નવી દેખાય છે. લે તો મિત્રો અહીંથી નીચે જઈએ ને આપણે એટલે જો આ પગથિયા જાય છે નીચે પુલ તરફ એટલે કે નદી. એ તું ઘરે જવું છે ને હવે? મંદિરે જવું છે. છતાં અમે 2-4-5 વર્ષ પછી આવ્યા છીએ. વિચાર કરો તમે, એટલો ટાઈમ નથી. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે અમે જઈએ છીએ કામનાથ મંદિર ભોળાનાથની મૂર્તિ જોવા માટે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો અને હાલો મળીએ. તમારે કાંઈ બોલવું છે બોલો. કાઈ નહીં, આજે રવિવાર છે તો કીધું ક્યાં જવું, તો કામનાથ જઈ આવી યક્ષુભાઈ ને લઈને. યક્ષુભાઈ કામનાથ જવું છે ને? ઓય ઊભો રે. હા તો હાલો જઈશું આપણે. હાલો તો ચાલો ગાઈસ, કામનાથ મળીએ. અત્યારે આવ્યા હતા ગાંધીબાગમાં અને થોડુંક અંધારું ઠંડી વધી ગઈ છે, છતાં કામનાથ જવું છે તો પછી મળીએ કામનાથ જઈને. આ છે ગાંધીબાગ. પહેલા વિડીયોમાં તમે જોઈ તો લીધું હતું, ફરી વાર એકવાર નજર મારી દઉં, જોઈ લો કન્ટિન્યુ. હાલો હું છે અત્યારે શિયાળા જેવું છે ને એટલે અંધારું થઈ ગયું છે અને પબ્લિક એટલું બધું નથી. સન્ડે છે તે રવિવાર છે તો પબ્લિક નથી એટલું બધું અને કંટાળો આવે છે. કીધું આ કામનાથે આટો મારી અને જોઈએ કામનાથમાં બધું શું છે. યક્ષુભાઈ જો યક્ષુ હાલ દાદા મારે છે પેલા હાલ ને. એ ભાઈ શું કરેશ તું? કાકા શું હાલ કામનાથ જવું છે. હાલ લઈ લે હાલો. હા છે બધું ગાંધીનો પબ્લિક બહુ ઓછું છે. આજે રવિવાર છે ને છતાં જો ઠંડીના કારણે કદાચ ઓછું હોય. કાંઈ વાંધો ના, હાલો આપણે મળીએ કામનાથ જઈને. 15 તો પબ્લિક તો ઓછું દેખાય છે પણ બારે પાર્કિંગ બહુ બધું જો. એટલું બધું પાર્કિંગ છે પણ પબ્લિક અંદર દેખાતું નથી. એટલે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામનાથના પુલે અને મૂર્તિ પણ જોઈ લીધો. કદાચ તમને દેખાતી હોય તો ઝૂમ કરીને બતાવું. દરે બહુ ઝાંખી દેખાય છે. હા બટાડો મૂર્તિ જોવા આવ્યા જો. નદી પણ ફૂલ ભરી છે. જોયું? એકશો ક્યાં આવ્યા આપણે? મૂર્તિ જોવા. હા આવો જો, એ તો કુકુ છે દીકો. અને આ છે આપણે કામનાથનો પુલ અને આ છે આપણે. તો અહીંથી કામનાથે જવું છે. શું કરવું? કામનાથ જવું છે કે ઘરે પાછું વળી જવું? જવું છે. ચાલો વાંધો. 100 જવું છે ને આપણે દીકો? ક્યાં જવું? મંદિરે. તો હાલો મંદિરે જઈને પછી મળી. હાલો. શું જોવું છે તારે? શું જોવું છે? શું? હા એ મૂર્તિ છે. મૂર્તિ તો દાદાની મૂર્તિ રહે સામે. જવું છે ત્યાં આપણે? જવું છે ને? નથી જવું. આ કરતા આ તકલી. તો ફાઇનલી આપણે મૂર્તિએ પહોંચી ગયા છીએ. મોટી મૂર્તિ ટેસ્ટ ત્યાં જો. યક્ષુ જો એટલે યક્ષુભાઈ ક્યાં ઊભા છે? એટલે ક્યાં મૂર્તિ ક્યાં છે? મૂર્તિ મોટી ક્યાં છે? તો મિત્રો તમને પણ બતાવી જો. આ છે પેલા દૂરથી દેખાતી હતી ને ઝાંખી, એ છે ભોળાનાથની મૂર્તિ. મોટી એવી છે. કેટલા ફૂટની આપણે નથી ખબર. અને અહીંયા મિત્રો એક ઝૂલો રહેતો હતો, ચિત્તલવાળાનો ઝૂલો હતો. એ લોકો કાઢી નાખ્યો હતો. કદાચ તૂટી ગયો, કોને ખબર. શું છે? કેમ તને કેમ લાગે ઝૂલો કાઢી નાખ્યો? આપણે ક્યારે આવ્યા હતા? મિત્રો અહીંયા અમરેલીમાં જ છે, છતાં અમે 2-4-5 વર્ષ પછી આવ્યા છીએ. વિચાર કરો તમે, એટલો ટાઈમ નથી. તો વિચાર કરો બ્લોગ બનાવવા તમારા માટે ટાઈમ કાઢી છે અમે. તો ચાલો કન્ટિન્યુ બને. જો ઓલામાં બત્તક જો, 100 બત્તક જો જાય જો પાણીમાં જો કેવા તરે. જોયું? ઝાંખા દેખાય છે ત્યારે બહુ આગા છે એટલે જો ના કરવા ગયા છે. આ બત્તક છે જો. શું છે? બત્તક છે. અને મિત્રો આ છે આપણે મંદિર છે કામનાથનું.
જો હા જો હવે થોડીક ઠંડી વધી ગઈ છે એટલે શું કરશું મંદિરે તને યાદ આવે ને આપણે ઘરે આવે પાકું એક તું ઘરે જવું છે ને હવે મંદિરે જવું છે તો હાલો મંદિરે જઈ અને હાલો વૈયા વાલા હા મિત્રો આપણી મેના રાણી જો આજ ધોઈને કમ્પ્લીટ કરી છો રવિવારના દિવસે તો લાગે છે ને એક નંબર જો લાગે ને કે ગેરેજમાં વોશિંગ કરે એવું એક નંબર છે ને તો પછી અને હાલો ઓલા લોકો નીકળી ગયા છે અને આપણે જઈએ નહીં પાછળ મિત્રો અહીંથી નીચે જઈએ ને આપણે એટલે જો આ પગથિયા જાય છે નીચે પુલ તરફ એટલે કે નદી તરફ જો અહીંથી આવી ગયા નદી અંધારામાં કદાચ તમને દેખાતું હોય નહીં ખ્યાલ આવે જો આ મૂર્તિને પાછળ સાઈડ અને નદી છે જો અત્યારે આ નદી ખાલી છે અત્યારે પુષ્કળ પાણી હોય ચોમાસામાં અને ટીટોડી બોલે ને અવાજ કદાચ તમને આવતો હોય તો હાલે ટીટોડી શું કરે છો ચાલો મિત્રો તો આજના માટે એટલું જ પછી આગળ મળીએ હાલો શું કે આ ગાડીને હું કર્યું બહુ સારી નવી દેખાય છે લે ધોઈ નાખી જો તને તારી કરતા હીરોઈન જેવી લાગે ને મારી કરતા તો સારી જ છે. તો આપણે આવી ગયા કામના સીધા ઘરે અને જાવું તું પાવભાજી ખાવા પણ ઠંડી બહુ હતી એટલે કીધું સ્વેટર બેટર પહેરી અને પછી જઈએ ઠંડી બહુ છે ને યક્ષુભાઈ લઈને પહેલી વાર બહાર જઈ છે પાવભાજી ખાવા તો ખબર નહીં હવે ખાવા દેશે કે ભૂખ્યા આવવાનું છે ત્યાં જઈ પછી ખબર પડે શું થાય. એમાં એવું છે અત્યાર સુધી તો અમે ઘરે જ પાર્સલ લાવતા અને આ ભાઈ જોઈ પહેલી વાર જાય છે પાવભાજી ખાવા એટલે જ પાવભાજી રહે છે કદાચ બગડે તો પાવભાજી બગડે ને બહુ ખર્ચો ન થાય બરાબર ને તો હાલો મજા એક કહેતો પાવભાજી ખાવા હોય કહેતો અહીંયા ફોનમાં કહેતો પાવભાજી ખાવા હોય કહેતો હાલો શું કહેવા ખાઈ દોરો પાવભાજી ખાવા હોય કહેતો હા વાંધો નહીં હાલો તો ત્યાં જઈને મળીએ હાલો બરાબર. હેલો ફાઇનલી તો અમે આવી ગયા છીએ પાવભાજી ખાવા અને હમણાં આવે એટલે આપણે બતાવી દઈએ કે આપણે અમરેલીની મઢુલીની પાવભાજી કેવી છે એમ. 100 ક્યાં આવ્યા આપણે પાવભાજી ખાવા. તો મિત્રો અત્યારે ઠંડીની પાવભાજી 100 ખાવા દે તો ખાઈ નગર પછી ઘરે જઈને પાછળ કરી લેવું. એ બકુડિયા ખાવા દઈશ ને હા કેમ લાગે ખાવા દે છે તો હાલો ખાવા દે ઠીક છે ને કે પાર્સલ કરીને બાય. હાલો તો પાવભાજી ને પુલાવ આવી ગયું છે ને ભૂખ લાગી છે બહુ એટલે આપણે હવે ચાલુ કરી દઈએ. મિત્રો એક ફુલા મંગાવ્યું છે 100 માટે મોડું અને અમારા માટે એક ભાજી ટેસ્ટ પૂરતી મંગાવી છે કેમ કે ભૂખ કાંઈ લાગી નથી એટલે ખાના મુના ખાઈને પછી ઘરે ભાગી દઈએ પબ્લિક અહીંયા જોઈ છે કે આ બે ગાંડા થઈ લાગે પેલા ખાવાનું તૂટતા નથી. શું ખાવું તીખું છે તીખું. હાલો તો ફાઇનલી અમે પાવભાજી ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. થેન્ક યુ. કન્ટિન્યુ વોચિંગ ફોર મોર વિડીયોઝ. ભાઈ રંગ નો રાખ્યો મારા ટકલું ભાઈ મજા કરી ખાવા દીધા ખાવા દીધા ને પપ્પાને આજે હા શાંતિથી જમી લીધું અને 100 હેરાન નથી કર્યા અને હારે પાર્સલ લઈ લીધું ને પાર્સલ હારે હા
લેવું પડે ને પાછું રાત્રે હેરાન થાય કુવા નો દે ખબર છે ને ખાવું ખાવું કરે તો હાલો બાય કહી દો બાય બાય કેજો કહી બાય બાય કહી દે હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય